હા, એકવાર અમે મુંબઈથી પ્લેનમાં બેઠા ને તો એરપોર્ટ ઉપરથી પ્લેન ઉપડે એ પહેલાં માઇકમાં બોલે પટ્ટા બાંધી લ્યો. તો મારી બાજુમાં એક બાપા નિમાણા થઈ ગયા. મેં કીધું કેમ બાપા? મને કે પટ્ટો બાંધવાનું કહે છે. મેં કીધું તો બાંધી લ્યો. મને કે મેં તો નાળીવાળો લેંકો પહેર્યો છે. હવે એ નહીં, મેં કીધું આ ખુરશીમાં રહ્યો એ બાંધો. એક બાપા પાયલોટની કેબિનમાં ગરી ગયા. પાયલોટને વાંહેથી થપાટ મારી. પાયલોટ જટકી ગયો. પાછું વળીને જોયું શું છે? એ કે પેટ્રોલ ચેક કર્યું છે ને? એ કે હા બરાબર છે. એન્જિન? કે એન્જિન બરાબર છે. કેમ પૂછો છો? એ કે પૂછવું સારું, વળી રસ્તામાં બંધ પડશે તું કહીશ કે ઉતરો ધક્કા મારવા. એમાં ક્યાં ધક્કા મારવા નથી. આ એક ભાઈ ઘરનું હેલિકોપ્ટર લીધું, પહેલો ઘેરે પોતા કરવા આવે. શેઠને કે શેઠ ક્યારેક અમને બેહાડો. શેઠ કે એ તારું કામ નહીં. એમાં દિવસના 3 વાગ્યે રોંટે શેઠ ઇંગ્લિશ પી ગયા અને મોજ આવી ગઈ. પી જાય એને મોજ બહુ આવે. એક માણસને કીધું જાઓ પહેલાને બોલાવો. માણસ ગયો, પહેલાને બોલાવીને આવ્યો. પહેલો કે બોલો શેઠ, શું હુકમ છે? હુકમ કાંઈ નથી. તો કેમ બોલાવ્યો? એ કે કેદુનો કેસ ને, હેલિકોપ્ટરમાં બેહવાનું, હાલ આજ બેહી જા, જલસી કરાવી દો. પહેલાને બેહાડ્યો ને શેઠ બેઠા ને પાયલોટે હેલિકોપ્ટર ઉપાડ્યું. તે થોડુંક અધર ચડ્યું ને, ગામના પાદરમાં નિશાળ આવી તો શેઠના પગમાં પડી ગયો પહેલો. કે શેઠ 1 મિનિટ આ નિશાળ પાસે ઉતારો. કેમ? એ કે મારો દીકરો બિચારો કેદી બેસે, એને ભેગો લઈ લઉં. મફતમાં બાપ દીકરો બે. એ હેલિકોપ્ટર નિશાળ પાસે ઉતાર્યું. પહેલાએ એના છોકરાને દફતર હોતો ભેગો લીધો. પીળા દફતર ખંભે ભરાવીને છોકરા જાય ને ભણવા, એ છોકરાને લીધો હારે. હેલિકોપ્ટર ઉપાડ્યું, અધેર ચડ્યું ત્યારે પાયલોટે કીધું કે શેઠ કે શું? એ કે ઉતાવળમાં પેટ્રોલ ચેક કરતા ભૂલી ગયો. હા, પેટ્રોલ ખલાસ થઈ ગયું છે. આપણે 4 જણા છે ને છત્રીયું 3 જ છે. હું મારી છત્રી લઈને જાઉં છું. પાયલોટે માર્યો કૂદકો. પહેલા ઉપર શેઠ ગરમ થઈ ગયા. આપણે 3 જણા હતા ને 3 જ છત્રીયું લીધી હતી ને તારા છોકરાને નિશાળે તે ભેગો લીધો. હવે તું જાણીને તારો છોકરો જાણે હું જાઉં છું. શેઠે કૂદકો માર્યો. પહેલો ગળગળો થઈ ગયો. એના છોકરાને કે અમારી પોણી જિંદગી કોકના વાસણ ઉટકવામાં પોતા કરવામાં ગઈ. હવે જાજુ જીવીને એ જ કરવાનું છે. માટે એક છત્રી છે એ તું લઈને કૂદકો માર. તું ભણીશ તો આગળ આવીશ, સારો હોદ્દો મળશે, મારું થવું એમ થાય. ત્યાં તો પહેલાનો છોકરો દાંત કાઢી કાઢીને ઢગલો થઈ ગયો. અને પહેલો ગરમ થયો. તારો બાપ મોતની અણીએ અને તને દાંત આવે છે. તઈ પહેલાના છોકરાએ કીધું કે બાપા કાંઈ મૂંઝાવા જેવું નથી. કેમ? એ કે ઉતાવળમાં શેઠ મારું દફતર ખંભે મારીને ગયા છે. છતરીયું તો બેય પડીશ. એ બારીએથી જોયું તો શેઠ જાતા હતા બરણાટી મારે. કાગળિયા ઉડે જાય ને પેનું ઉડે જાય ને. શેઠ ગાતા જતા હતા કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. પણ ગામડું અને શહેર બેયમાં તફાવત કેટલો હોય કે શહેરમાં વસ્તી મોટી હોય, એમાંય દાનત ખોટી હોય, ફિલ્મના બધે ફોટા હોય, ધુવાણાના ગોટા હોય, ચારે બાજુ ગંદવાળા હોય, ઘેરે ઘેરે મંદવાળા હોય, ડોક્ટરો તાજા માજા હોય. શું કામ? એ દર્દીના રૂપિયે રાજા હોય. હા, શેરીએ ગલીએ નાકા હોય, રસ્તા એના કાચા હોય, ઉપર છલાજ પાકા હોય. શું કામ? ત્યાં કોન્ટ્રાક્ટરો કાકા હોય અને રૂપિયા ખાવાના રાંકા હોય. હરામનું હદ કમાતા હોય, પછી દવામાં રૂપિયા જાતા હોય. દવાખાને જઈને જોઈજો બાટલા ચડે ઊંચા ચડે. શું કામ? જેવા કામ એવા બાટલા. હા, એક ભાઈને 1.5 લીટરનો બાટલો દવાખાનામાં ચડાવ્યો હતો. ડૉક્ટર કહીને ગયા હતા દર્દીને કે આ ટીપા પડતા બંધ થાય એટલે બોલાવજો, નહીંતર મરી જાઓ. તે 1.5 લીટરનો બાટલો ટીપે ટીપે ક્યારે પૂરો થાય? અડધી કલાક થઈને દર્દી હૂતો હૂતો એની ઘરવાળીને કે અહીંયા આવ, આ નળી કાઢી નાખ ને બાટલો મને આપ, હું પી જાઉં. આ કાલ બપોર સુધી હાલશે તો એ પૂરો નહીં થાય. હરામનું હદ કમાતા હોય, પછી દવામાં રૂપિયા જાતા હોય, આવો કહેતા શરમાતા હોય, આવજો કહેવામાં હરખાતા હોય. હા, ઘણા અહીંયા મહેમાન આવ્યા હોય ને, મહેમાનને મૂકવા જાય ને છોકરો, તે બસ સ્ટેન્ડેથી પાછો આવે એટલે એનો બાપ પૂછે કે મહેમાન વૈયા ગયા? કે હા, બસ આવી ત્યાં સુધી ઊભો હતો. અરે કે બસમાં બેસી ગયા ને બસ ગામના દરવાજા બહાર નીકળી ગઈ ત્યાં સુધી ઊભો હતો. એમ વૈયા ગયા? તો કે હા. એ કે હવે તારી બાને કે હારો કરીને ચા કરે. તે મહેમાનને બોગસ પાયો ને. હા, અમુકને ઘેરે જાય તો આપણે અડધી કલાક બેસીને હાલતા થાય ને તો કે આવો ક્યારેક ટાઈમ લઈને આવો. તે અટાણે આવ્યા તેનું શું હતું? કારણ કે અંકલને પહેલા ગોળામાંથી પાણી આપજો, કોઈ ન પીતા એમાંથી આપણને આપે.
હા, આવો કહેતા શરમાતા હોય, આવજો કહેવામાં હરખાતા હોય, ખવડાવવાના ચોર હોય ને ખાવામાં હવની મોર હોય. ઘણી વાતો કરતા હોય. હમણાં આપણા પાડોમાં કોઈને ત્યાં કથા નથી થતી, તારે ત્યાં ક્યાં જઈડા ભરાવ્યા? તારે કોકને ત્યાં જ બેહું એમ. આવા તો ચારે કોર હોય. આ લગ્નમાં ઘણા બહુ ખાઈ જાય ને પછી તો હાવ ગળા સુધી આવી ગયા, એના ભેગા હોય એ એવા હોય. પછી એમ કે હવે પેટમાં ગડબડ છે, શું કરવું? કે એકાદી ઠેરીવાળી સોડા પીઓ. ઠેરીવાળી સોડામાં ચીપટી હોય ત્યાં રાખો તો જ મેળ પડે. તો આમ આવી જાય આડી તો આમ ઠપકારતા હોય ઊભા ઊભા. દુકાનવાળા નીચે ઉતરવું પડે. એ સોડા પાસે થોડીક જગ્યા હોય એટલી બુરાઈ જાય. પછી ઘીરે જઈને કે હવે મને હુરાવો. હુરાવે કે છતો નહીં, આડો નાખો, હવે હું રહીશ નહીં. તું રે ક્યાંથી? ધંધા એવા આદરા તે. હા, એક જણો બહુ લાડવા ખાઈ ગયો ને 2 પાન થઈને પડી ગયો, મોઢે ફીણ આવી ગયા, ગાડામાં નાખીને દવાખાને લઈ ગયા. ડૉક્ટર કે શું તકલીફ છે? એ કે લાડવા વધારે ખવાઈ ગયા. 2 ગોળી આપી. એ કે આ 2 ગોળી લઈ લ્યો એટલે આરામ થઈ જાય. ઓલો મોઢું બગાડીને કે ગોળી હમાય એમ હોય તો હજી એકાદો લાડવો ન દાબી જાવ. હમાય એમ નથી કે ચોપડવાની હોય તો આપો. હા, એક જણો પાનવાળાની દુકાને જઈને પાન ખાઈને ત્યાં થૂક્યો. પાનવાળો કે ભાઈ અહીં થૂકીશ મેં? એ કે અહીંયા જ થૂકવાનું, અહીંથી પાન ખાતું એટલે અહીંયા જ થૂકીશ. પાનવાળો કે હું નકરો પાનનો ધંધો નથી કરતો. તો એ કે હું તો જુલાબની ગોળીઓ રાખું છું. તારા જેવા ગરાગ આવે અમારે શું સમજવું? હા, અમુક જોક્સ એવા હોય. એક જગ્યાએ અમારો કાર્યક્રમ હતો તો એક ભાઈ બીજેથી બપોરે દાંત કાઢતા હતા. મેં કીધું આમ કેમ? મને કે ઓલું રાતે બોલ્યા એ અટાણે મગજમાં આવ્યું. હા, મોડી ખબર પડે. હા, ઘણી વાર એવું બને. પણ હરામનો હદ કમાતા હોય, દવામાં રૂપિયા જાતા હોય, આવો કહેતા શરમાતા હોય, આવજો કહેવામાં હરખાતા હોય, ખવડાવવાના ચોર હોય, ખાવામાં હવની મોર હોય, આવા તો ચારે કોર હોય. માસ્ટર રસિક કવિએ અહીં એક ટકોર કરી છે કે શેરમાં ઘણા ઇસ્ત્રી ટાઈટ લુગડા પહેરીને નીકળ્યા હોય. આપણને એમ લાગે કે રાજાના કૂવો રહેશે, પણ રાજપૂત લુગડાથી નથી થવાતું. એ તો લોહીના ગુણ હોય. કારણ કે ધાવણ ધાવેથી કામ થયું, કળ જોઈ બળ કરંત, જેનો બાપ શિયાળીયો એથી મેંગણ કાવ મરંત. લુગડાથી રાજપૂત નથી થવાતું. હા, જાણે રાજાના કુંવર હોય, આમ મોટા સુવર હોય, ઉચ્ચ કક્ષાએ ભણતા હોય, ગરીબને ગાંડા ગણતા હોય, મોટી મોટી કોલેજ હોય તોય નબળા નોલેજ હોય, ઘેરે હાબુના બાંધા હોય ને વીજળીના જેદી વાંધા હોય, નાવાના તેદી હાંધા હોય, પાણી પાણી કરતા હોય, વારા પ્રમાણે ભરતા હોય, અગ્નિની જેમ જરતા હોય, રોજ કજિયા કરતા હોય, ઘેરે ઘેરે નળ હોય તોય દમયંતી દુઃખી હોય. હા, લાઇટ વહી જાય તો માથાકૂટ થાય. મુંબઈની ફૂટપાયરી ઉપર એક ભાઈ ઉઘાડા દિલે બેઠા, બુસ્કોટ કાઢી. તો એક માણસ ત્યાંથી નીકળ્યો તો 20 રૂપિયા મૂકતો ગયો. ઓલો કે આ શું કર્યું? એ કે રાખો, નાસ્તો કરજો. અહીંયા આવી કે નાસ્તાનો દીકરો થામાં, હામી 12 માળની બિલ્ડિંગ રહી મારી છે, આ તો લાઇટ નથી એટલે હવામાં બેઠો છું. હાલે 50 હું આપું, કોઈને કહીશમાં, ઓલાને 20 આપ્યા નહીતર ભડાકે દઈશ, દાતારનો દીકરો થઈ ગયો છું. આ સમજાવ વિનાની દાતારી ન કરે. આ ઘેરે ઘેરે નળ હોય તોય દમયંતી દુઃખી હોય. હા, એનાથી આગળ તો દારૂ વેચવા ફરતા હોય, અગતા એના ભરતા હોય, કાયદાની બંધી હોય પણ ન્યા સત્તાવાળા સંબંધી હોય, પકડવામાં શરમાતા હોય એવા એના નાતા હોય, નક્કી સંસ્કૃતિ ખૂટી હોય તો જ દારૂની છૂટી હોય. મોટા બંગલાવાળા હોય ને ઘેરે લગભગ તાળા હોય. મોટા માણસો કે આવો ક્યારેક અમારા ઘેરે આવો. તારા ઘેરે હું તાળાના દર્શન કરવા આવું? કાં બોર્ડ મારીને બેઠા હોય, કૂતરાથી સાવતા, અને ઊભો હોય પોતે ત્યાં. તે નક્કી ન થાય કે આ ઈવડો એ હશે કે એ અંદર હશે. હા, એક જણો હોટલમાં જઈને નિરાશ થઈને બેઠો હતો. વેઇટરે પૂછ્યું કે સાહેબ આપને શું આપવું? એ કે 2 બળેલી રોટલી આપ, 1 વાસી શાક આપ, 1 ઠંડી ચા આપ. કે આમ કેમ? કે હું મંગાવું છું, તને શું વાંધો? તે વેઇટર તો લઈ આવ્યો ને ટેબલ ઉપર મૂક્યો. સાહેબ હવે બીજું બોલો. એ કે હવે બીજું કાંઈ નહીં, મારી સામે બેહીને જેમ ફાવે એમ બોલવા માંડ એટલે મને ઘર જેવું લાગે. એ ઘરે કેટલો ગળે આવી ગયો છે. એનાથી આગળ તો ઝીંકતા વલોણા ચોગડ થઈ ચાળેથી ઘોણ્યું ને ઘર તેદી હારો હારી હીંકતા તા, શિરાવતા હામટું લોંદા માખણના લઈ અને ઝીંકેથી કામ કરીને અમે વગડો જગાવતા હતા. એક જ ઓયડો હોય, એક જ રૂમ હોય, એમાં રહોડું હોય ને ઘોણ કહેવાય. પતિ પત્ની હામા હામા નેત્રા લઈને છાય ફેરવતા હોય, ઘોણીને ઘર બે ગાજતા હોય.
આ ચોખ્ખી છાશ એ ગામડામાં મળે. હા, શહેરમાં તો છાશ એ મમરાની આપે છે. હા, સરકારી અધિકારીઓ ગામડે આવ્યા હતા અને મિટિંગ ભરી હતી. એક બાપાએ પૂછ્યું કે આ હું મિટિંગ ભેળી કરી? એ કે આપણા ગામમાં એક ભાઈ કે દૂધની ડેરી કરવા આ લોકો આવ્યા છે. ગામડાના બાપા ઊભા થઈને કે દૂધની ડેરી કરવી હોય તો વાંધો નહીં, પછી છાશનો ડેરો થાય. તે ઓલાને એમ કે ડેરો ડેરી કરતાં મોટો હોય છે તો રદ કરીને વૈયા ગયા. બોલો. હા, એનાથી આગળ તો એ હવારમાં એ માખણના પીંડા ઉતારી અને રોટલા માથે માખણના પીંડા મૂકી અને બબે રોટલા શિરામણ કરી જતા. એ હાંક મારીને કામ કરી શકતા, ખાઈ કામ કરી શકે. ઘણા ચા પીને છાપું લઈને બેઠા હોય અને વાતો કરતા હોય, મોટા આ સરકારનું હાલ છે નહીં તો તને બોલાવશે, તને ઘરમાંથી રદ કર્યો. હવે ચા પીને છાપું લઈને બેઠા હોય, ઈર્ષા બીજાની કરતા હોય. કોઈ કે ને મગનભાઈ મકાન હારા કર્યા, એ કે લોન માથે કર્યા, કેદી ભરી લે? ભરવાની તેવડીશ તે કર્યા, તારા ચૂલા ઉપર સુવાક થાય છે. એક નળિયું બદલાવીને ન્યાય ડબ્બાના પતરા કાપીને ભરાવ્યા છે. હા, એક નળિયું બદલાવીને એક છોકરાઓને બે સડિયું સિવાડી દે, તું એકાદો નાળીવાળો લેંઘો સિવાડી લે. હા, નાળીવાળા લેંઘામાં જેમ ઋતુ ફરે એમ લેંઘામાં નાળી ફરે. આ સોમવારે આ બાજુ ટીંગાતી હોય તો ઓલા સોમવારે ઓલી બાજુ ટીંગાતી હોય. આ તો સારું લેંઘો આડો નથી પહેરાતો, નહીં તો ન્યાય નાળી નાખે કે 8 દી એ બાજુ હલાવું. બે પતિ પત્ની બાઈજા હોય અને પછી જો પુરુષના લુગડા ધોવામાં આવ્યા હોય ને એ બાયું જે ધોકા લઈને ધબધબાટી બોલાવતી હોય, ઝપાના તો ગળા દબવ્યા. મારે પ્રોગ્રામ ન હોય તો એ નદીએ આંટો મારું હું કંઈ કંઈ જાણવા મળે. સવારમાં બબે રોટલા શિરામણ કરી જતા, એ હાંક મારીને કામ કરી શકતા. આમાં વડીલો બેઠા હોય છે એને ખબર છે કે વાળીએ વાળ ફરતો હોય, સિચોડો હાલતો હોય, એક એક માટલું ગોળ ખાઈ જતા, કોઈને ડાયાબિટીસ ન થતી. શું કામ? શ્રમજીવીને છાશ રોટલો અમૃત જેવા લાગે છે અને મહેનત વિનાના માનવીઓના દેહ દવાયું માગે છે. કામ કરે ને એને દવા ન લેવી પડે. આ મહેનત કરે એ માંદા ન પડે. બાકી તો મહેનત નથી કરતા એને આ ડાયાબિટીસને આંતેન થાય. હમણાં જમણવારમાં એક બાપા મારી બાજુમાં બેઠા તો જાંબુ અળદિયા આવ્યા, કાળા ઠણક થઈ ગયા, કૂતરું કોઈશ ગળી ગયું હોય એમ. મેં કીધું કેમ બાપા? મને કે ખાવાના દિવસો આવ્યા અને મોઢે તાળા. મેં કીધું એમ કેમ? મને કે ડાયાબિટીસ આંટો લઈ ગઈ. મેં કીધું એક જાંબુ ખાવ? મને કે એક જાંબુ ખાવ તો 2 ઇન્જેક્શન લેવા પડે. મેં કીધું તો તમારા માટે મોળો લાડવો જુદો બનાવી. મને કે મોળો લાડવો ખાવા કરતાં મરી ન જાવ, ધૂળ ફાંકતા હોય એવું લાગે. ગાડા જેવડો નિહાકો નાખીને મને કે ભગવાન જાણે આ દેશમાં ડાયાબિટીસ ક્યાંથી આવી. મેં કીધું ગાંધીજીએ ગાંડી બ્રિટિશને કાઢી તો ડાયાબિટીસ ગરી ગઈ. હા, ઘરમાં હોય તોય ખાવા ન દે. ડાયાબિટીસ થાય છે શું કામ? જે પુરુષ એની ઘરવાળીને હેરાન કરે એને મોટી ઉંમરે ડાયાબિટીસ થાય. હા, એટલે સમજી લેવાનું કે આને એકલા નાસ્તા કર્યા હોટલોમાં જઈને. હા, ઘણા નાસ્તો કરીને ઘેરે આવ્યો હોય ને એની ઘરવાળી કે તમે જમી લ્યો. આજ મને સૂરે નથી. ઉભે ગળે ખાઈને આવ્યો, શું સૂરે હોય? હા, જે પુરુષ એની ઘરવાળીને હેરાન કરે એને મોટી ઉંમરે ડાયાબિટીસ થાય. પછી શિયાળામાં એની ઘરવાળીને છોકરા જાંબુ અળદિયા ખાતા હોય ને આ કે મારું જુદું બનાવજો, તે જુદું જ ખાતું આખી જિંદગી. મોરું ફક વક વિનાનું ખાતો હોય બેઠો બેઠો. એ ચિત્ર કેવું લાગે? કપાઈને ઉંદરને કેળું ખાવું પડે ને વહમું લાગે એવું લાગે. હા, ઉંદરને કેળું ખાવું પડે એટલે આબ ફાટ્યો હોય એવું લાગે. હા, જે પુરુષ એની ઘરવાળીને હેરાન કરે એને મોટી ઉંમરે ડાયાબિટીસ થાય ને જે બેનું પોતાના પતિને હેરાન કરે એને મોટી ઉંમરે ગોઠણે વાહ થાય. હા, જેટલી બાયુને ગોઠણ પકડાઈ ગયા હોય એટલે સમજી લેવાનું આ બધો સેવાનો પ્રતાપ. એક બેન મને કે 8 દીથી આ ગોઠણે વાહ થયો, દવા લીધી તો ફેર નથી પડતો. મેં કીધું કેરોસીન ચોળો, કેરોસીન. 3 દિવસે મળ્યા. મને કે 3 દિવસથી આ ગોઠણે કેરોસીનના પોતા મારું તોય ફેર નથી પડતો. મેં કીધું કેરોસીનનું પોતું મારીને દિવાળી મૂકો. આ હાડમાં બેહી ગયો છે વાહ. ગોઠણ જાહે તો જ વાહ જાહે. કારણ કે ઓલાને ટાઢા ખવડાવ્યા, પેઢા સોલી નાખે એવા. 4 સવારી સાયકલું હકવી છે. સાયકલમાં 3 છોકરા આગળ બેઠા હોય
અને એક 3.5 મણની ઓલી વાહે લઈને કૂદકો મારીને બેહે, એ આખી સાયકલ જાળ થઈ જાય. અને ધોમ તડકાનો નીકળ્યો હોય જાણી માંદી ઘેટીને કહાઈ વાળે ઉપાડી પાછો ગાતો જાતો હોય, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય છે હોકરામાં. આ કાંઈ હામો કાંઠો ન ચડે. ગુજરી ગયા પછી બાયું ભેગા થયા હોય વાતું કરતા, અરે બેન તમારા ભાઈ કેવા ભોળા, બિચારાઓને બળતાય વાર લાગી, બાકસના ખોખા જેવો થઈ ગયો તું, એમાં શું વાર લાગી? દૂધ બિચારાઓને ભાવે નહીં, તું વધવા દે તો ભાવે ને. દૂધ તો તું દાબી જાતી, ખાટી છાશ પાઈને 35 વર્ષમાં પૂરું કર્યું. ગયા ભાદરવામાં એક જણો નેવા પાસે ખાટલો ટાળીને શ્રાદ્ધ નાખતો હતો, કાગ 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 એમ કરે. કાગડા બાજુના મકાન ઉપર એક કાગડો આમ બેઠેલો નિમાણો થઈને આમ ઊંચું જોવે, પાછું નીચું જોઈ જાય. નાના ભાઈ મોટા ભાઈને કીધું, મોટા રહેવા દે, કાંઈ કરીમાં બાપા આપણા મકાન ઉપર આવશે નહીં. કેમ? એ કે વાહે બા ઉપાસ, હાથમાં હાણસી લઈને. તો એની બાને કે ઘડી ઘરમાં મરો, ઘરમાં આને જીવવા ન દીધો તો કાંઈ નહીં, હેખે હરાજ તો ખાવા દ્યો. તો એની બા લાંબો હાથ કરીને કે હું ઓળખું તારા બાપાને, કોઈ દી ઘરનું ખાતું છે તો આજ ખાય. એ તો વૈશ્રામભાઈને ત્યાં ખાઈને આવ્યો હોય છે, એને ખબર હોય ને. એ બાય ઘરમાં વહી ગઈ, કાગડો હડફ દઈને આવી ગયો. કાગડા થયા પછી આટલી ધાકું, એ કેવા લાડ લડાવ્યા છે. હા, એક ભાઈને બાપુજી ગુજરી ગયા ને, કોઈ બાપાના દીકરાને પૂછ્યું કે તારા બાપા મરતી વખતે કાંઈ બોલ્યા? એ કે કાંઈક બોલવાના હતા પણ ત્યાં મારી બા આવી ગયા. બોલો હમી ગયો, છેલ્લી ઘડીએ બોલી ન થઈ ગયો. પણ ગામડાના માણસની મજા કેવી હતી? જીકતા વલોણા ચોગડથી ચાળેથી ઘોણ્યું ને ઘર તેદી હારો હારે હીકતા હતા, શિરાવતા હામટું લોંદા માખણના લઈ અને જીકેથી કામ કરીને વગડો જગાવતા હતા. પોરથી પાથરેથી વાળતા પરણલાને પારકી પ્રોણાગત મન ભરી માણતા હતા. લીધાનું યાદ રાખી વાળતા વ્યવહારસર અને હાથનું દીધેલું હૈયેથી ભૂલી જતા હતા. આંખની ઓળખાણ ન હોય અને 8-10 માણસો ગામના પાદરમાંથી નીકળે તો ગામડાનો માણસ હળી મૂકીને બાવડું પકડીને એમ કે ભલા માણસ અમારા ગામના પાદરમાંથી નીકળ્યા ને એમને એમ જવાય, હાલો ઘેરે છાયશું પીવા. છાયશું પીવાનું કહીને લઈ જાય અને 32 ભાતના ભોજન જમાડે. એ ગામડું કે હલકું ખવડાવે ભારે. અને શહેરમાં કે ચાલો જમવા, જેને જમનો વા થયો એ આવો. જમવા જાઓ તો ભેંસના ડોળા જેવડી ઝીણી ઝીણી વાટક્યું હોય, કાગળ જેવી રોટલી હોય, એ ઘરધણી ચીપીએથી પકડીને આવતો હોય, જાણી હરફ પકડીને આવતો હોય એમ. 2 રોટલી મૂકીને 3જી રોટલી પકડીને આવે ને એમ કે હવે આ છેલ્લી એક તો લેવી જ પડશે. એક નહીં, હજી તો આવી ઈઠાવી લેવું. અને ફળના દીકરા ઠેલી લઈને બજારે બટેટા લેવા ધક્કો થાય તારે. ગામડું અને શહેર બેયમાં તફાવત કેટલો? જામનગરના કવિ માસ્ટર રસિક લખે છે કે ગામડામાં વસ્તી નાની હોય, ઘેરે ઘેરે જ્ઞાની હોય, વહુને સાસુ ગમતા હોય, ભેળા બેહીને જમતા હોય, ભૂલ થાય તો નમતા હોય, છોકરા ખોડામાં રમતા હોય, એવી માની મમતા હોય. એ ગામડું. ગામડામાં રૂપિયા નથી, શાંતિ, આનંદ છે. હા, જે પાંગેશ વિનાના ખાટલા ટાળીને બેઠા હોય ને વાતું કરતા હોય, પૂરા પ્લેનના ભાડા તો જો વિધા, તારે ક્યાં જવું?